ગુજરાતના અર્થતંત્રમાં અમદાવાદ અને સુરતનું વર્ચસ્વ યથાવત રહ્યું છે। રાજ્યના કુલ જીડીપીમાં આ બે મહાનગરોનો ફાળો 26.3% નોંધાયો છે, જેમાં અમદાવાદ 14.60% સાથે પ્રથમ ક્રમે છે। ખાસ કરીને અમદાવાદના બાંધકામ ક્ષેત્રમાં 22.5%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સુરતમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 18.5%ની વૃદ્ધિ થઈ છે। જો કે વૈશ્વિક મંદીને કારણે જામનગર અને ભરૂચના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। પછાત જિલ્લાઓના વિકાસ માટે આગામી 2026 થી 2027ના બજેટમાં સરકાર ખાસ પ્લાન તૈયાર કરી રહી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જી, ભારતનું જે ઘરેલું ઉત્પાદન છે એટલે કે જીડીપીમાં જે 8-9%ની હિસ્સેદારી ધરાવતા ગુજરાતના 33 જિલ્લાઓ છે તેના સર્વાંગી વિકાસ અને સંતુલિત વિકાસ કરવાની દિશામાં રાજ્ય સરકારે એક અહેવાલ તૈયાર કર્યો છે અને તે અંતર્ગત જે જિલ્લાને વિકાસની ગતિમાં પાછળ પડી ગયા છે તેને ઉપર લાવવા માટે આવનારા વર્ષમાં અંદાજપત્રમાં ખાસ આયોજન કરવાની વિચારણા શરૂ થઈ છે અને તે અહેવાલનું જો માનીએ તો રાજ્યનો જે જીડીપી છે તેમાં બે મહાનગર જે છે એનો સૌથી વધુ ફાળો જોવા મળ્યો છે। 26.3% જેટલો ફાળો અમદાવાદ અને સુરત મહાનગરે નોંધાવ્યો છે। અમદાવાદમાં 14.60% સાથે પ્રથમ ક્રમ આવ્યો છે, જ્યારે સુરત 11.70% સાથે બીજા ક્રમે જોવા મળ્યું છે। બાંધકામ ક્ષેત્રની જો વાત કરીએ તો અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે 22.5%નો જંગી ઉછાળો નોંધાયો છે અને સુરત ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અગ્રેસર નોંધાયું છે, જેમાં 18% વૃદ્ધિ નોંધાવા પામી છે। જામનગર શહેરની જો વાત કરીએ તો તેમાં ઉત્પાદન ઘટ્યું છે અને તેના પગલે જીડીપીમાં 6.10%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ભરૂચમાં ખાણકામ ઘટતા 25%નો જે ઘટાડો છે તે નોંધાવા પામ્યો છે। વડોદરાની જો વાત કરીએ તો કુલ ઉત્પાદનમાં 19%ના વધારા સાથે તેજી જોવા મળી છે। આવા સંજોગોમાં જે જિલ્લાઓ પાછળ રહી ગયા છે તેમના માટે આગામી 2024-27નું જે બજેટ છે તેમાં ખાસ પ્લાન નક્કી કરી ખાસ આયોજન તૈયાર કરીને ટોપ 5 જિલ્લામાં વૈશ્વિક મંદીની સીધી અસર જોવા મળી તે અંતર્ગત સુધારો કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।